કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 13/8/2026 અને વાર થયો મિત્રો આજે ગુરુવારનો દિવસ. ગુરુવારનો દિવસ એટલે તમે જાણો છો વીકલી ટ્રેડિંગ સેશનમાં લાસ્ટ બટ વન છેલ્લેથી આગળનો દિવસ અને આજે સેન્સેક્સની એક્સપાયરીનો દિવસ. વીકલી સેન્સેક્સના જે 30 સ્ટોક્સ હોય એ 30 સ્ટોક્સને આજે વીકલી એક્સપાયરીનો દિવસ છે મિત્રો. અને 15મી ઓગસ્ટમાં હવે ફક્ત 2 દિવસ બાકી છે અને પાછું 15મી ઓગસ્ટે એકચ્યુઅલી રજા હોય પણ એકચ્યુઅલી આવે છે શનિવારે, એટલે આપણી રજા ત્યાં મજરે સેટ થઈ ગઈ. ખરું મિત્રો? હવે વાત કરીએ તો ગઈકાલે બજાર કેવું રહ્યું. ગઈકાલે બજાર આપણે તમને કહ્યું હતું કે ઉબડ ખાબડ નિફ્ટી માઇનસ જશે, માઇનસ ગઈ 100 પોઈન્ટ સુધી માઇનસ જતી રહી હતી, પાછી રિકવર થઈ. બહુ જ વોલેટિલિટી જોવા મળી રહી છે. ખરું મિત્રો? હવે આ વોલેટિલિટીમાં બજારમાં ગઈકાલે બજારમાં કયા કયા સ્ટોક્સ પ્લસ રહ્યા, માઇનસ રહ્યા, એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી કેવી રહી એ બધું જ જોઈ લઈએ. પછી આપણે આજે એક કંપની જે જીઓ ફાઇનાન્શિયલમાં આજે રડારમાં રહેવાની છે, કેમ રડારમાં રહેવાની છે એ પણ હું તમને જણાવીશ. અને કજારિયા સિરામિક્સ આપણે લગભગ 2-3 દિવસ પહેલાં પણ કહ્યું હતું સેટરડે સન્ડે, તો એ પણ હવે ધીમે ધીમે ઉપરની સાઈડે સરકી રહ્યો છે. તો એ તમે તમારા પોર્ટફોલિયોમાં સમાવેશ કરેલો છે કે કેમ એ પણ આપણે ચર્ચા કરીશું મિત્રો. ખરું ને? TIIL પણ ચર્ચામાં રહેશે. બધું જ આપણે આજે ચર્ચા કરીશું. કયા કયા સ્ટોક્સમાં આજે રિઝલ્ટ્સ મળ્યા, રિઝલ્ટ સારા રહ્યા, કયો સ્ટોક્સમાં આજે ઉપર નીચેની રડારમાં રહેશે, એ બધું આપણે આજે ચર્ચા કરીશું. પરંતુ જોઈ લઈએ ફટાફટ ગઈકાલનું બજાર. ગઈકાલે બુધવારે મિત્રો નિફ્ટી 35 અંકના ઘટાડા સાથે 24,435 અંક બંધ જોવા મળી, જ્યારે સેન્સેક્સ પણ 187 અંકના ઘટાડા સાથે 77,965 અંક બંધ જોવા મળ્યું. હવે એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈ લઈએ તો એફઆઈઆઈએ 1,002 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી. 1,002 કરોડની કેશ માર્કેટમાં વેચીને નીકળી ગયા. ડીઆઈઆઈએ શું કર્યું? 5 થી 6 ગણું જેટલી પેલા વેચવાલી કરી એનાથી 5 થી 6 ગણું તો ખરીદારી કરી લીધી. 5841 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી ડીઆઈઆઈની. હવે વધનારા શેરો ઘટનારા શેરો પર ફોકસ કરીએ તો વધનારા શેરોમાં મિત્રો નેશનલ એલ્યુમિનિયમ 8.3%ની તેજી, અપાર ઇન્ડસ્ટ્રીઝ 7.5%ની તેજી, જી એન્ટરટેનમેન્ટ 6.5%ની તેજી. પછી જોયું તમે નાલ્કો, આપણે વાત થઈ હતી નાલ્કો અને હિન્દાલ્કો, આ બંને સ્ટોક્સ તમારા જોડે રાખજો, આપણે વાત થયેલી છે પહેલાં. પછી ફિનોલેક્સ કેબલ જે ગઈકાલે પણ તેજીમાં હતો, ગઈકાલે લગભગ 14%ની તેજી હતી, આજે બીજી 6%, એટલે ટોટલ 2 દિવસમાં 20%ની તેજી કરી. સુપ્રીમ પેટ્રોમાં પણ 5.9%ની તેજી જોવા મળી. વિજયા ડાયગ્નોસ્ટિકમાં 5.8%ની તેજી. પછી ફોર્સ મોટર ખાલી બીએસસીમાં લિસ્ટેડ છે, ધ્યાન રાખજો, એનએસસીમાં લિસ્ટેડ નથી. ફોર્સ મોટર 5.1%ની તેજી. આરતી ઇન્ડસ્ટ્રીઝ 5.1%ની તેજી. હવે ઘટનારા શેરો જોઈ લઈએ તો ગોદરેજ કન્ઝ્યુમર 11.2%ની મંદી, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ 9.1%ની મંદી, જ્યુબિલન્ટ ફાર્મા 7.7%ની મંદી, આરએચઆઈ મેગ્નેસિટા 7.1% નીકળી ગયો, ટેકનો ઇલેક્ટ્રિકલ 7.1% નીકળી ગયો, કેપ્લિન પોઈન્ટ 6.0% નીકળી ગયો, એઆઈએ એન્જિનિયરિંગ એમાં પણ 5.4%ની મંદી. હવે વાત કરીએ મુદ્દાની, તો મુદ્દામાં વાત એવી છે કે જીઓ ફાઇનાન્સ આજે રડારમાં રહી શકે છે. જીઓ ફાઇનાન્સ કેમ રડારમાં રહેશે મિત્રો? તો જીઓ ફાઇનાન્સની અંદર જે એની સબસિડરી કંપની છે જીઓ ક્રેડિટ, કઈ કંપની? જીઓ ક્રેડિટ. એ કંપનીની અંદર 18,000ની ઉપર 18,000 કરોડની આસપાસ બેંક ઓફ અમેરિકાએ નિવેશ કર્યો છે. 18,200 કરોડ રૂપિયા એમાં નાખી જીઓ ક્રેડિટમાં, અને 49.9%નો હિસ્સો બેંક ઓફ અમેરિકા ખરીદશે. કેટલા જોરદાર ન્યૂઝ છે. હવે આજે જીઓ ફાઇનાન્સ રડારમાં રહી શકે છે. કદાચ ગેપઅપ ખુલે અને કેવું વર્કિંગ કરે છે એના ઉપર ડિપેન્ડ કરશે મિત્રો.
એટલે જીઓ ફાઇનાન્સ આજે રડારમાં રહેશે. પ્લસ કજારિયા સિરામિક વિશે વાત કરું મિત્રો, તો આપણે હમણાં 2-3 દિવસ પહેલાં સેટરડે સન્ડેમાં જ્યારે પેલા 5 સ્ટોક્સ આપ્યા હતા એમાં કજારિયા સિરામિક હતો, એમાં 1167 રૂપિયાનો ભાવ હતો. આજે તો 1250ની આસપાસ ચાલી રહ્યો છે, 1200, 1250, 1250. તો ધીમે ઉપરની સાઈડે સરકી રહ્યો છે. તો આ ખાસ તમારે પોઈન્ટ ટુ બી નોટેડ, ધ્યાન રાખવા જેવું છે. પછી TIIL જે ટેકનોક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ માં પણ આપણે વાત કરી હતી, લગભગ 2700ની આસપાસ ચાલતો હતો, 2600ની આસપાસ, 2670ની આસપાસ, અને આજે 2850 ઉપર બંધ આપ્યું છે. એ પણ થોડો રડારમાં, એને પણ નજરઅંદાજ કરાય નહીં મિત્રો. જ્યારે પણ ડીપ મળે ત્યારે આવા સ્ટોક્સ હંમેશા થોડો કરીને પોર્ટફોલિયોમાં એડ કરતા રહેવાય. હવે આપણે અમદાવાદની કંપની અરવિંદ લિમિટેડની રિઝલ્ટ આવી ગયું છે. 2006 કરોડથી રેવન્યુ વધી 2500 કરોડ રેવન્યુ થઈ ગયું છે. લગભગ 25% રેવન્યુમાં જમ્પ જોવા મળ્યો છે. હવે એબિટા પણ 186 કરોડથી વધીને 208 કરોડ થઈ ગયું છે. એટલે ક્યાંક ને ક્યાંક અરવિંદનું રિઝલ્ટ પણ સારું કહી શકાય મિત્રો, ખરું ને. હવે GPPL ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડનું પણ રિઝલ્ટ આપ્યું છે. એણે રેવન્યુ 250 કરોડથી વધીને 332 કરોડ, પ્રોફિટમાં પણ 42%નો જમ્પ જોવા મળ્યો છે. એટલે એ પણ આજે હલચલમાં રહી શકે છે મિત્રો. તો કયો સ્ટોક કીધા પહેલા? અરવિંદ, પછી GPPL એટલે શું? ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ. ઓકે. પછી NFL નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ, NFLનું પણ રિઝલ્ટ આવી ગયું છે. 3534 કરોડથી રેવન્યુ વધી 4500 કરોડ રેવન્યુ થઈ ગયું છે. 89 કરોડથી વધી એબિટા 267 કરોડ થઈ ગયો છે, અને પ્રોફિટમાં પણ જમ્પ જોવા મળે છે. એટલે ક્યાંક ને ક્યાંક NFL પણ આજે જોરદાર હલચલમાં રહી શકે છે મિત્રો. ખાસ ધ્યાન રાખજો. આ 3 સ્ટોક્સ આપ્યા કયા છે તમને. હવે મિત્ર, ઘણા સમયથી હું જોઉં છું કે રેલવે સ્ટોક્સ ચાલ્યા નથી. ગમે ત્યારે રેલવે સ્ટોક્સની અંદર કરંટ આવવો જોઈએ એવું મને લાગી રહ્યું છે. કદાચ તમને પણ લાગતું હશે. તો રેલવે સ્ટોક્સને બહુ જ લો ભાવ ઉપર છે. થોડા કરીને એક્યુમ્યુલેટ કરજો અને પોર્ટફોલિયોની અંદર સમાવેશ કરજો. અમુક જેમાં તમને પ્રોફિટ થતો હોય એ પ્રોફિટ બુક કરી એની કેશ જે છે આમાં સેટઅપ કરી શકાય મિત્રો, ખરું ને. એટલે એક રેલવે સ્ટોક્સ ઉપર થોડું ધ્યાન રખાય. પછી હુન્ડાઈ મોટર્સ, એ પણ ધીરે ઉપરની સાઈડે સરકી રહ્યો છે. 2240 રૂપિયા ભાવ આવી ગયો છે ઉપરની સાઈડે. હવે કારણ કે લોઅર લો બનાવીને પછી ઉપરની સાઈડે સરકી રહ્યો છે, તો વર્ટિકલ ડાયરેક્શનમાં કામકાજ કરતો જોવા મળે છે. તો ક્યાંક ને ક્યાંક હુન્ડાઈ મોટર્સ પણ લાંબા ગાળા માટે સારો કહી શકાય. પછી એક મિત્રો બીજું રિઝલ્ટ આવ્યું છે KRN હીટ એક્સચેન્જર. એ પણ આજે કદાચ તેજી સાથે ખુલે તો નવાઈ ન પામતા, કારણ કે એનો પ્રોફિટ તમે જુઓ 124 મિલિયનથી વધી 329 મિલિયન થઈ ગયો. છોતરા કાઢી નાખ્યા પ્રોફિટ. 3 ગણો પ્રોફિટ વધી ગયો લગભગ. અને રેવન્યુમાં YOY એટલે કે યર ટુ યર 25,231 લાખ રૂપિયા થયું છે. એટલે રેવન્યુ પણ સારો એવો આવ્યો છે મિત્રો. તો તમે ધ્યાન રાખજો આનું. KRN હીટ એક્સચેન્જર આ શું કામકાજ કરે છે એ તમને સમજાવી દઉં. આ KRN હીટ એક્સચેન્જરનું કામ છે મિત્રો, જે કોપરની કોઇલ હોય ને, જે આમાં વપરાય છે એસીના અંદર કામકાજ. જેટલા એસી વધારે વેચાય એટલું KRN હીટ એક્સચેન્જર વધારે ઉપયોગી, એમાં તેજી જોવા મળતી હોય છે. હવે વાત કરીએ, એક છેલ્લો સ્ટોક કહી દઉં તમને, સન ટીવીનું પણ રિઝલ્ટ આવ્યું છે. રેવન્યુમાં 13%નો જમ્પ, 1423 કરોડ રૂપિયા આવ્યો છે. YOY 13%નો જમ્પ જોવા મળ્યો છે. અને 100% ડિવિડન્ડ પણ આપ્યું છે. એટલે કે 5 રૂપિયા પર શેર, પ્રતિ શેર 5 રૂપિયાનું ડિવિડન્ડ પણ આપ્યું છે મિત્રો. આ વાત થઈ ગઈ બધું સ્ટોક્સ વિશેની.
મિત્રો અત્યારે રિઝલ્ટ સિઝન છે એટલે ખાસ તો રિઝલ્ટ વિશે તમને જણાવતો રહું છું અને બજારમાં પણ મેં તમને કહ્યું એ પ્રમાણે ધીમે 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 સારા સારા સ્ટોક્સ અત્યારે ક્યાંક ને ક્યાંક નીચા ભાવે મળે તો યુ કેન ટેક પોઝિશન. બાકી જેમાં પણ પ્રોફિટ થતો હોય એમાં 50% પ્રોફિટ બુક કરી અને 50% લાંબા ગાળા માટે હોલ્ડ કરી રાખવાનું. બધું જ લાડવો ખાવા એક સામટો રહેશો તો ક્યાંક ને ક્યાંક પ્રોફિટ પણ આપણા હાથમાંથી જતો રહેશે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.